મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે એના કરતાં તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ. પોતાની સરકાર છે, પોતાની મા પીરસનાર છે અને છોકરા ભૂખે મરે. એટલે દર્શનાબેને અને મનસુખભાઈ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ. તમારું મુખ્યમંત્રીમાં કંઈ ઉગતું નથી, તમારું ઉપર સરકારમાં ઉગતું નથી, તો તમે શા માટે અહીં માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા? એ મને નવાઈ લાગે છે. અનંત પટેલનું આખું સ્ટેટમેન્ટ એ પોલિટિકલી સ્ટેટમેન્ટ છે. આ પ્રશ્નને આનાથી તો ગૂંચવાના એ પ્રયત્નો કરે છે. ખરેખર તો ગૂંચવાયેલો પ્રશ્ન છે, તો એને બધાએ સાથે મળીને આપણે ઉકેલવો જોઈએ. આમાં હું તો આ જ્યારથી આ લોકોને સમર્થન કર્યું છે, સાગબારા તાલુકાના ખેડૂતોને મેં જ્યારથી સમર્થન કર્યું છે, નાલ ખોપી ગામના આ વિસ્તારના ખેડૂતોને, ત્યારે મેં રાજકારણ વચ્ચે લાવ્યો જ નથી. એ અનંત પટેલ હોય કે તુષારભાઈને મારી નમ્ર વિનંતી છે કે મારી સરકાર હોવા છતાં પણ આ આદિવાસી ખેડૂતોના હું પડખે છું. અને આ પૂરતો જ નથી દાખલો, મારા બીજા પણ ભૂતકાળના દાખલા જોજો કે રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીના રોડ રસ્તા નહોતા બનતા તે વખતે પણ મેં ગુજરાત સરકારની સામે ભાજપની સરકાર ત્યારે મેં ધરણા કર્યા હતા કણજી વાંદરીમાં, ને ઇકો સેન્સિટિવ ઝોનમાં મેં સંસદ સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું. આ અનંત પટેલ સમજી લે ભાઈ, ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે મેં સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દીધું. સંસદ સભ્ય મારા માટે ગૌણ છે. મારી સરકાર હોવા છતાં પણ સાગબારા તાલુકાના ખેડૂતોના હું પડખે છું અને જેટલી પણ મારી ક્ષમતા છે, મારી સમજ શક્તિ છે, એ રીતના સરકારને હું અપીલ કરવાનું છે. અને અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી દઉં. આ જો સાગબારા તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન હું રાજીનામું આપી દઉં અને પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો તે મારી રાજીનામું આપવાની તૈયારી છું. પણ આ અનંત પટેલ કે તુષાર ચૌધરીનું આખું સ્ટેટમેન્ટ રાજકીય છે, પોલિટિકલી છે. હું તો આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધા જ નેતાઓએ, આદિવાસી નેતાઓએ આવા ગંભીર પ્રકારના કેસની અંદર સાગબારા તાલુકાના ખેડૂતો હોય કે પછી બીજા કોઈ પણ જંગલની જમીન ખેડનારા ખેડૂતોને એને પડખે આપવું જોઈએ. આ જે પેન્ડિંગ દાવા છે 8-9 હજાર છે, એમાં 2 થી 3 મળવાના છે, બધા નથી મળવાના. તો એ બધા ભેગા થઈને આપણે આદિવાસી નેતા ભેગા થઈને એના માટે ચર્ચા કરો ને, એના માટે ચર્ચા કરો. આ નાલ ખોપી સાગબારા તાલુકાના જેવો જ ગંભીર પ્રકારનો આવનારા દિવસોની અંદર જે પેન્ડિંગ દાવાવાળાનો થવાનો છે. આ સ્થિતિ પેન્ડિંગ દાવાવાળાની જ મેં અગાઉથી હું કહું છું કે બધાને પેન્ડિંગ દાવાવાળાને બધાને જમીન નથી મળવાની, એ 2-3 હજાર લોકોને જ મળવાનું, તો બાકીના લોકો ક્યાં જશે? તો આપણે અને બધાને જ ખબર છે. હું તો કહું આ બધા જ ગુજરાતના મોટા નેતાઓ, એમાં ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય કે આમ આદમી પાર્ટીના, આ બધા જ લોકોને ખબર છે કે આવનારા દિવસોમાં પણ કોઈને કોઈ આને બોલતું નથી. પણ હું તો કહું ભલે નહીં બોલો કંઈ નહીં, પણ બધા એક થઈ અને આખા આદિવાસીઓના પ્રશ્નોને લઈને આપણે સાથે અને બધું જ્યાં પણ રજૂઆત કરવાની હોય. અને બીજું સાથે મારે અનંતભાઈને તુષાર ચૌધરીને મારે એમ કહેવાનું કે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર માટે પણ આપણે બધા બોલીએ, બધા ભેગા થઈને. આજે ખોટા પ્રમાણપત્ર કોઈ બીટગાર્ડ બની ગયા, કોઈ પોલીસવાળા બની ગયા, કોઈ ક્લાસ 2માં, કાંઈ ક્લાસ 1માં કેટલાક આરએફઓ બની ગયા છે ખોટા પ્રમાણપત્ર. એની માટે બોલો ને. આદિવાસી એના માટે બધાએ ભેગા થવું છે. આદિવાસી જંગલનો જમીન પ્રશ્ન હોય, નાલ ખોપી સાગબારાના લોકો હોય કે પછી ગુજરાતના જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર લઈને આપણે બધાએ એક થવું જોઈએ. ટીકા ટિપ્પણી આપણે કોઈને ના કરીએ. આદિવાસી ગુજરાતમાં એક હશે, દેશના આદિવાસી એક હશે તો આદિવાસીના પ્રશ્નો સોલ્વ થવાના છે.